तेरी कृपा बिना न हिले एक ही अणु, लेते हैं सांस तेरी दया से तनु तनु। कह दाद एक बार मुझको निहार तू, मुझको निहार तू, आयो शरण तिहारे भोले तार तार तू। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, ભગવાન મહાદેવ જે પણ આપે ને તેમાં સંતોષ માનવો. ભગવાન મહાદેવે દીધેલી ભસ્મ પણ સમય જતાં સોનું બની જાય છે. આ કળી કાળમાં, આ કળિયુગમાં આપણા સમાજમાં ઘણા લોકો એવા હોય છે કે ભગવાન મહાદેવે, ઈશ્વરે ઘણું દીધું હોય છે, છતાં પણ સંતોષી નથી હોતા. અઢળક નાણું હોય, ધન સંપત્તિ હોય, છતાં પણ લાવો 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 લાવો, જેટલું પણ ધન પ્રાપ્ત થાય તેવું એકઠું કરવાની સતત કોશિશ કરતા હોય છે અને એકઠું કરી પણ લેતા હોય છે. અને આવું કરવામાં એમ કે પ્રભુ ભજન ભૂલી જતા હોય છે. પોતાનું કાયાનું તો એમ કહેવાય કે પોતે કલ્યાણ કરી જ દેતા હોય છે, પણ જે આત્માનું છે ને તેનું કલ્યાણ કરવાનું ચૂકી જતા હોય છે. એટલા માટે આ જીવડો ભટક્યા કરે છે, આ સંસારમાં કળી કાળમાં ભટક્યા કરે છે, દુઃખી થતો રહે છે, કષ્ટી સહન કરતો રહે છે. એટલે ભગવાન જે પણ આપે ને તેમાં સંતોષ માનવું. તેનું થોડુંક હોય ને, ખાલી ભસ્મ સમાન હોય ને, થોડીક એવી ભસ્મ હોય ને તો પણ સમય જતાં સોનું બની જાય છે. આપણા ક્યારે ભગવાન મહાદેવ કાર્ય અટકવા જ નથી દેતા. જેટલા પણ શિવ ભક્તો છે, જેટલા પણ શિવ ભક્તો નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે, તેને કાલની ચિંતા મૂકી દેવાની. તેના દરેક કાર્ય દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે. આ સનાતન સત્ય છે. શિવ તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. તેના ભવિષ્યની ગોઠવણી ભગવાન મહાદેવ કરે છે. ભગવાન મહાદેવ અંતર્યામી છે, નિરંજન નિરાકાર છે. જેટલા પણ એમ કે સારા કર્મ કરવાવાળા હોય, જેટલા પણ નિત્ય નિત્ય ધર્મનું આચરણ કરવાવાળા હોય, તેની સાથે ભગવાન મહાદેવ નિરંતર વહ્યા કરે છે. તેની ઉર્જા નિરંતર વહ્યા કરે છે. એટલે જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો આ વિડીયો જુએ છે ને તેને ખાસ એટલું જ કહેવાનું કે તમે અતિશય મોહ ન રાખતા, અતિશય ધન પ્રાપ્તિનો મોહ ન રાખતા. જો તમે ધન સંપત્તિ માલ મિલકત કમાઈ લીધી હોય ને તો તમે ધર્મનો રસ્તો પકડી લેજો. આ આત્માનું કલ્યાણ થઈ જશે, આ કાયાનું તો કલ્યાણ થઈ જ જશે. જ્યારે તમે ભગવાન મહાદેવનું આરાધન કરવાનું શરૂ કરશો, નિત્ય નિત્ય તમારા હાથે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરશો, થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવ જ્યારે તમે અર્પણ કરશો ને ત્યારે આ કાયાનું તો કલ્યાણ થઈ જ જવાનું છે. પણ સાથે સાથે આ જે આત્મા છે, આ શરીરની અંદર બિરાજમાન જે આત્મા છે ને તેનું પણ કલ્યાણ થઈ જશે. એમ કહેવાય છે દરેક આત્મામાં પરમાત્મા વસેલા છે. અને પરમાત્માને જો આપણે રાજી કરવા હોય ને તો ધર્મ ભક્તિ શ્રેષ્ઠ છે. તમે કોઈ પણ દેવતાને માનતા હોય, કોઈ પણ દેવી દેવતાને તમે માનતા હોય, તેનું આરાધન કરો. પ્રભાતે ઉઠી, વહેલા ઉઠી થોડુંક પૂજન કરો, થોડીક ભક્તિ કરો. સંધ્યાકાળ થાય ત્યારે આપણા ઈષ્ટદેવને યાદ કરો, તમારું કલ્યાણ થઈ જશે. બસ આવું કાર્ય તમે કરશો ને એટલે ભગવાન મહાદેવ સદાય તમારી સાથે સંગાથે નિરંતર વહ્યા કરશે. સુંદર એક નાનું જ્ઞાન હતું. જો આ જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.